એ ડબ્બો લાગુ નતો લઈએ તો સાહેબ રો ખરાબ થઈ ગયો છે ચીકલો ના આવે ભાઈ ઓળખો કરશે સાહેબ લોકો એના તને એક બુટના નાખના આવે એમ લાગે ને સાહેબ લોકો સાચું કહે છે એક બુટના ખાધા છે આપણું તો કામ થઈ ગયું ને તો અરે જીભ લાગતી છે હા થઈ ગયું એ કહી નતું કે ખાયવામાં કાળું છે નહીં ભાઈ દાળ હા ભાઈ યાર આવો મને પણ એ તો પછી જોઈ લેશું આમે પાણી પછી મારવા જાય ને પાણી પછી નહીં ભાઈ પાણી પહેલા હે હા ભાઈ હા જો ભાઈ આપણે રોડ બનાવવામાં હલકો સિમેન્ટ હલકો માલ એ બધું આપીને આપણા રૂપિયા કેટલા બચશે ઈ કે જો સાહેબ હા એટલા ભાડા દેવાના અને બીજા રોડ બનાવીને આપશું સમજ્યા 50 ભાડા અરે 50 સારું શું રહે હાલે 50 રૂપિયા જો બજેટ પ્રમાણે 14 લાખ રૂપિયાના રોડનો ખર્ચો બંધ કરવાનો છે રોડ બનશે યાદ કરી दूसरो दांत चालू છે હા હા નહીં ભાઈ હા ભાઈ હા એ હવે બાર બાંધવી પડશે પણ આમનું કરવું શું મારી પાસે બીએસએનએલ છે એટલે એક આઈડિયા છે ઓકે હવે આપણે આ બગીચા ફોન કર્યા લાકડી हेलो हेलो कोण कॉन्ट्रॅक्टर साहेब આગળ આલા જલ્દી કમલ લઈ કોન્ટ્રॅક્ટર સાહેબ બીજે વાત તો કરવા માંગે છે આ રોડ આ હલકો માલ અને આ રૂપિયા અને આને વ્યાજને વ્યાજ ચક્ર નથી વ્યાજ હા સમજી ગયો હવે શું સાહેબ મારો બાપ મને તમારો મારો બાપ એટલે કે જેટલા છે તેમાંથી આટલા મારા નહીં તો પૂરેપૂરા ઇન્ટરનેટ થઈ ગયા સમજ્યા ઠીક છે ત્યારે તો તને પૈસા ક્યારે ને કેવી રીતે મોકલાવું સાહેબ રાણામાં પૂનમની અંદાજે આપણે લતાભાઈ દિવાળી પાસે આવજો ઠીક છે ત્યારે એક માઈક કાઢજો ને પણ એક માઈક હવે શું કરશું રૂપિયા તો આપો હાથું નું હાથું બોલ એમ કહે છે કે રૂપિયા તો આપવા જ પડશે નહીં તો હાથું શું વાલે પૈસા જા આપ્યો હા જો રૂપિયા અને કઈ ધૂમે કેટલા પીપલ પ્રસાદી લે કેટલા લઈ આવ્યા ये माथा ला બાપુજી ને હવે શું કહી ગયું બોલ हेलो साहब हमें कंसाग्रामમાંથી અમારે એક રોડ બનાવવા કોન્ટ્રાક્ટ આવે છે એ ભ્રષ્ટાચારી છે અને તેની પાસે કાળું નાણું પણ છે તો આપ જરા તપાસો અને તેની ધરપકડ પણ કરો આ આવી જાવ અત્યારે સાહેબ આવી ગયા ચાલો મને એની પાસે પકડી લો એને તમે લોકો શું કરી રહ્યા છો વાત છે અરે મને ક્યાં તું એ તને અડધી રાતે મદદ કરી તે જ મને સામેથી ઘા કર્યો એમ સાહેબ લખી ગઈ ને પાછળથી ઘા કર્યો માસી આવે ચાલ ને તમે ચાલુ છે આ તો રોડનો કોન્ટ્રાક્ટર જો આટલું મોટું ભ્રષ્ટાચાર કરતો હોય તો દેશના બીજા નેતા શું કરતા હશે આ તો ગામની વાત છે આપણા દેશના એવા કેટલાય
ભ્રષ્ટાચાર થાય છે, જેના લીધે ગરીબોને બે ટાઈમ ખાવા નથી મળતું. આજ જો ભ્રષ્ટાચારના રૂપિયા ગરીબોને આપવામાં આવે તો આપણો દેશ સમૃદ્ધ થઈ જાય. તમને ખબર છે આપણા નેતા સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાસેથી 165 રૂપિયા નીકળ્યા હતા. જ્યારે આજના નેતાને ખરીદીએ તો તેમની પાસેથી ટ્રેનું ભરાય, એ ટ્રેનું 7 પેટી સુધી ચાલે. પહેલાના જમાનામાં તો ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાતી. આજે ના ડુંગળી 80 રૂપિયાથી પણ વધી ગઈ છે. આ ભ્રષ્ટાચાર નથી તો બધું શું છે? ગરીબ નું શું, પણ આપડે તો મધ્યમ વર્ગી લોકો પર ડુંગળીને તાટકાય છે. જો દેશના બધા લોકો આમ જાગૃત થઈએ છે તો આપણા દેશનો ભ્રષ્ટાચાર તમે લોકો મારી આંખો ખોલી નાખી છે. હવે પછી હું ક્યારે ભ્રષ્ટાચાર નહીં કરું લોકોનો પ્રયત્ન કરીશ. હવે જેલમાં જઈને ટ્રેન ચલાવો, ટ્રેન ચલો સારું ઘણો માલ કેટલા મળે પકડી જ રાખી નીચે આવે